નમસ્તે, મારું નામ છે યજુર્વેદ જીતેન્દ્રભાઈ રેણુકા. હું ધોરણ 2 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી તાલુકા શાળા દેરડી કુંભારની છે. હું આજે તમને રમાલાલ સોનીની એક વાર્તા કહીશ. વાર્તાનું નામ છે બુઢા કાકા. એક હતી નદી. નદી પાસે એક ટેકરી. ટેકરી ઉપર એક ઘર. તે ઘરમાં રહે 3 જણ. એક બુઢા કાકા, બુઢી કાકી અને તેનો છોકરો બુઢિયો. બીજા 3 પણ હતા હો. એક બકરો, સસલો અને કૂકડો. બાજુમાં એક મોટું જંગલ હતું. જંગલમાંથી એક દિવસ એક વરુ આવે છે. વરુનું નામ સગડોળું. આવીને બુઢા કાકાને કહે કે કાકા, હું એક ગીત ગાઉં. કાકા કહે ગાને. એટલે વરુ ગીત ગાય છે. નીચે નદી વહે છે, ઉપર બુઢો રહે છે. બુઢો નદીએ જાય છે, ડૂબકી મારીને નાય છે, પછી પેટ ભરીને ખાય છે. અહીંયા વરુ બાફડો ભૂખ્યા પેટે ગાય છે. પછી વરુ બોલ્યો કે બુઢા કાકા, આમાં તમને કઈ સમજાય છે? બુઢા કાકા કહે સમજાય તો છે, પણ તું ભૂખે મરે એમાં હું શું કરું? પછી વરુ કહે કે તમારી આગળ તમારો બકરો છે, ઈ મને આપી દો. નહીં આપો તો હું તમને ખાઈ જાય, બુઢી કાકીને ખાઈ જાય અને તમારા બુઢિયાને પણ ખાઈ જાય. બુઢા કાકા તો ડરી જાય છે અને કહે છે લઈ જા બકરો, બીજું તો શું થાય? વરુ તો ભાઈ બકરાને પડી ગયો અને ઘરે જઈને કહે કે આ તો સારો, જરા કોકને ડરાવી તો કેવું સારું ખાવાનું મળી જાય. બીજો દિવસ થાય છે. વરુ ફરીથી આવે છે અને બુઢા કાકાને કહે કે બુઢા કાકા, હું ગીત ગાઉં. બુઢા કાકા કહે ગાને. એટલે વરુ ગીત ગાય છે. નીચે નદી વહે છે, ઉપર બુઢો રહે છે. બુઢો નદી જાય છે, ડૂબકી મારીને નાય છે, પછી પેટ ભરીને ખાય છે. અહીંયા વરુ બાફડો ભૂખ્યા પેટે ગાય છે. પછી વરુ કહે કે બુઢા કાકા, આમાં તમને કઈ સમજાય છે? બુઢા કાકા કહે સમજાય તો છે, પણ તું ભૂખે મરે એમાં હું શું કરું? પછી વરુ કહે કે તમારી આગળ તમારો સસલો છે, ઈ મને આપી દો. નહીં આપો તો હું તમને ખાઈ જઈશ, બુઢી કાકીને ખાઈ જઈશ અને તમારા બુઢિયાને પણ ખાઈ જઈશ. બુઢા કાકા તો ડરી જાય અને કહે છે લઈ જા સસલો, બીજું તો શું થાય? વરુ તો ભાઈ સસલાને ઉપાડી ગયો અને ઘરે જઈને કહે કે આ ધંધો સારો, જરા કોકને ડરાવી તો કેવું સારું ખાવાનું મળી જાય. ત્રીજો દિવસ થાય છે. વરુ તેમજ આવે, ગીત ગાય અને કૂકડો ઉપાડી જાય. હવે ચોથો દિવસ થાય છે અને વરુ તેમજ આવે અને બુઢા કાકાને કહે કે કાકા, હું ગીત ગાઉં. કાકા કહે ગાને. એટલે વરુ ગીત ગાય છે. નીચે નદી વહે છે, ઉપર બુઢો રહે છે. બુઢો નદીએ જાય છે, ડૂબકી મારીને નાય છે, પછી પેટ ભરીને ખાય છે. અહીંયા વરુ બાફડો ભૂખ્યા પેટે ગાય છે. પછી વરુ કહે કે બુઢા કાકા, આમાં તમને કઈ સમજાય છે? બુઢા કાકા કહે સમજાય તો છે, પણ તું ભૂખે મરે એમાં હું શું કરું? પછી વરુ કહે કે તમારી આગળ તમારો બુઢિયો છે, ઈ મને આપી દો. નહીં આપો તો તમને ખાઈ જાય અને બુઢી કાકીને પણ ખાઈ જાય. હવે તો બુઢા કાકાને ખૂબ જ ગુસ્સો આવે અને બાજુમાં પડેલો કુવાડો ઉપાડે અને આ બાજુ બુઢિયો પણ હિંમત કરે છે અને તે પણ કુવાડો ઉપાડે છે. બંને મળીને વરુના માથા ઉપર મારે છે કે વરુના ત્યાં આમ રમી જાય છે. બુઢા કાકા કહે કે હાશ, હવે નિરાશ થઈ. જો આપણને કોઈ આમ ડરાવે કે ખોટી સાચી ધમકી આપે તો આપણે ડરવું ન જોઈએ. જો આપણને કોઈ આમ ડરાવે ને આપણે ડરી જાય તો આપણે લૂંટાઈ જઈએ ને. પછી તો ત્રણેય ખાધું પીધું ને મોજ મજા કરી. અસ્તુ.